સુરતમાં 2,500થી વધારે રઝળતી દુંદાળા દેવની અર્ધ વિસર્જિત મૂર્તિઓનું સાંસ્કૃતિક રક્ષા સમિતિના 200થી વધુ ગૌસેવકો તરફથી પુનઃ વિસર્જન કરવામાં આવ્યું। શહેરના ડિંડોલી, ખરવાસા, ચલથાણ, પર્વતપાટિયા વિસ્તારની નહેરોમાંથી અર્ધ વિસર્જિત મૂર્તિઓ બહાર કાઢવામાં આવી। અર્ધ વિસર્જિત મૂર્તિઓ પીઓપીની હોવાથી સાંસ્કૃતિક રક્ષા સમિતિના કાર્યકર્તાઓએ આવી મૂર્તિઓને બહાર કાઢી હજીરા ખાતે દરિયામાં પુનઃ વિસર્જન કરવામાં આવ્યું। સાંસ્કૃતિક રક્ષા સમિતિ છેલ્લા 8 વર્ષથી વિવિધ નહેરમાંથી અર્ધ વિસર્જિત ગણેશજીની અને દશામાની મૂર્તિઓ બહાર કાઢી દરિયામાં વિસર્જિત કરે છે। આ તકે સાંસ્કૃતિક રક્ષા સમિતિના અધ્યક્ષ આશિષ સૂર્યવંશીએ હિન્દુ ધર્મની લાગણી દુભાય તેવી સ્થિતિમાં પવિત્ર મૂર્તિઓનું વિસર્જન ન કરવા માટે અપીલ કરી। આટલું જ નહીં, પ્રશાસન પીઓપી મૂર્તિઓ પર પ્રતિબંધ મૂકે તેવી પણ તેમણે માંગ કરી। જેવી કેનાલો છે જ્યાં ભક્તો દ્વારા દર વખતે અર્ધ વિસર્જિત હાલતમાં 1 ફૂટના પાણીમાં ગણપતિ બાપાને રઝળતી હાલતમાં મૂકી દેવામાં આવે છે। આજ રોજ પણ નહીં કરતા 200થી વધુ યુવાઓ દ્વારા, ગૌ ભક્તો દ્વારા શહેરની અલગ અલગ કેનાલો જેમ કે ડિંડોલી ચલથાણ નહેર, ખરવાસા નહેર, પર્વતપાટિયા કેનાલ નહેર, આ તમામ નહેરોમાંથી 2500થી વધુ શ્રી ગણેશજીની પ્રતિમાઓને શ્રદ્ધાભેર બહાર કાઢવામાં આવી છે અને તેઓનું હજીરા ખાતે શ્રદ્ધાભેર પુનઃ વિસર્જન કરવામાં આવ્યું છે।